હેલો ડિયર સ્ટુડન્ટ્સ, તો હવે આપણે જોઈશું ડીએનએ નું મોડેલ. તો આગળના ટોપિકમાં જે આપણે ન્યુક્લિયોટાઇડની વાત કરી કે ન્યુક્લિયોટાઇડ ક્રમિક રીતે એકબીજા સાથે જોડાઈને ન્યુક્લિક એસિડની રચના કરે છે અને એ ન્યુક્લિક એસિડ સ્વરૂપે ડીએનએ જે ઇન્ટરનેશનલ યુનિવર્સલ આનુવંશિક દ્રવ્ય છે, સાર્વત્રિક જનીન દ્રવ્ય છે. તો એ કેવી રીતે એનું મોડેલ રચે છે એની અહીંયા ડિસ્કશન કરવાનું છે. તો શરૂઆતમાં બહુ કન્ફ્યુઝન હતું કે કેવી રીતે આ લાંબી ન્યુક્લિયોટાઇડની શૃંખલાઓ રચાતી હશે. એનું મોડેલ શોધવા પાછળ એની દ્વિપરિમાણીય ત્રિપરિમાણીય રચના અને બંધારણ શોધવા પાછળ ઘણા બધા વૈજ્ઞાનિકો એ ફાળો આપ્યો. એમાં ફાઇનલી જે મોડેલ પ્રસ્થાપિત કરવામાં સફળ ગયા તે હતા વોટસન અને ક્રિક. તો એ વોટસન અને ક્રિકનું જે મોડેલ છે, ડબલ હેલિકલ મોડેલ ઓફ ડીએનએ, દ્વિકુંતલીય મોડેલ, એને આપણે રજૂ કરવા જઈ રહ્યા છે. તો ધ્યાન આપજો દીકરાઓ. તો ડીએનએ નું વોટસન અને ક્રિક મોડેલ, જો કે કહી દઉં કે જેવા એ મોડેલની શોધ થઈ એ લગભગ વાત છે 1953 ની, અને ત્યારબાદ જેમ જેમ જીનેટિક્સમાં અને સાયન્સમાં વધારે ઇન્વેન્શન થતા ગયા, ઘણી સારી રીતે આપણે આ ડીએનએ ના બંધારણને સ્ટડી કરી શક્યા અને એના ભાગ સ્વરૂપે ઘણા બધા અલગ પ્રકારના ડીએનએ પણ શોધી શકાય. તો એમાં આવી રચના ધરાવતા ડીએનએ પણ હતા, પણ હાલમાં જે આપણે ડીએનએ ને જાણીએ છીએ તે માત્ર આવી જ રચના ધરાવે તેવું નથી. એની ઘણી બધી દ્વિતીયક સંરચનાઓ કોષ સ્તરે સજીવોમાં અલગ જગ્યાએ ડેવલપ થઈ શકે અને અસ્તિત્વમાં હોઈ શકે. તો અહીં ફિલહાલ આપણે સ્ટડી કરવું છે બી મોડેલ. વોટસન અને ક્રિક દ્વારા જે શોધવામાં આવેલું એને બી ડીએનએ મોડેલ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ બેટા આપણી માટે છે. એ સિવાય પણ ઘણા ડીએનએ શોધાયા છે. એ ડીએનએ, બી ડીએનએ, જે અહીંયા આવી ગયો, સી ડીએનએ અને ઝેડ ડીએનએ. તો અલગ જે આ ડીએનએ છે એને શા માટે અલગ પ્રકારમાં દર્શાવાયા છે એની પણ અહીં માહિતી થોડી આપીશ તમને. તો શરૂ કરીએ વોટસન અને ક્રિક નું મોડેલ ડીએનએ માટે. તો યાદ રાખો પહેલા કે 1953 માં સૌપ્રથમ ડીએનએ ના ડબલ હેલિકલ મોડેલની શોધ થઈ, જેને બેવડું કુંતલાકાર મોડેલ કહીએ છીએ. કોણે કરી? વોટસન અને ક્રિક. તેમના આ જે ફાળાને અથવા યોગદાનને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખૂબ જ સરાહના કરવામાં આવી અને આથી તેઓને નોબેલ પારિતોષિક માટે નોમિનેટ કરવામાં આવ્યા અને નોબેલ પારિતોષિક મેળવ્યો પણ ખરો. અને એ મળ્યો અમને 1963 માં, જેમાં વોટસન અને ક્રિક સાથે અન્ય એક વૈજ્ઞાનિકને પણ ઇન્વોલ્વ કરાયા, જે હતા વિલ્કિન્સ. શા માટે? તો બેટા એમાં એક રસપ્રદ સ્ટોરી છે, જરાક 1 મિનિટ લો છો તમારી. એકચ્યુઅલી જે ગાળામાં વોટસન અને ક્રિક પોતાનું આ મોડેલ પ્રસ્થાપિત કરવાની શોધ કરી રહ્યા હતા, એ ગાળામાં એક્સ-રે ડિફ્રેક્શન ટેકનોલોજી, એક્સ-રે ક્રિસ્ટલોગ્રાફી નામની મેથડથી આ ડીએનએ નું બંધારણ શોધવાની અગત્યની પાયારૂપ માહિતી વિલ્કિન્સન નામના એક વૈજ્ઞાનિક દ્વારા અપાઈ હતી. અને એ વિલ્કિન્સનો ડેટા વોટસન અને ક્રિકે પોતાના રિસર્ચમાં યુઝ કર્યો હતો. એટલે ડીએનએ ની આંતરિક જે રચનાઓ છે એના બેવડા કુંતલાકાર મોડેલમાં તેની ઘણી બધી માહિતી ઓલરેડી વિલ્કિન્સ દ્વારા શોધાઈ ગઈ હતી અને આથી એ માહિતીને પણ ખૂબ અગત્યની માનવામાં આવી આ બેવડું કુંતલાકાર મોડેલ પ્રસ્થાપિત કરવામાં. આથી તેઓને પણ સાથે આ એવોર્ડમાં જોડવામાં આવ્યા. એટલે 1963 માં વોટસન, ક્રિક અને વિલ્કિન્સ ને આ નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યો ડીએનએ ના બેવડા કુંતલીય મોડેલની શોધ માટેનો. આ ન્યુક્લિક એસિડ જે હમણાં જ મેં તમને વાત કરી કે જુદા પ્રકારની દ્વિતીયક સંરચના બતાવે છે. આ જુદા જે સંરચના છે એ કેવી રીતે રચાતી હશે એનો માહિતી હું તમને જરાક મોડેલમાં આપીશ. પણ હમણાં જેમ વાત કરી કે માત્ર આ જ મોડેલ દરેક જગ્યાએ છે, યુનિવર્સલ ડીએનએ માં છે એવું નથી. થોડું એમાં વેરિએશન છે.
અને એના આધારે A B C Z DNA અલગ અલગ DNA અસ્તિત્વમાં હોય છે. તો પ્રથમ આપણે જોઈ લઈએ DNA નું જે મોડેલ છે B મોડેલ, એને કહીશું B મોડેલ, જે કોણે શોધ્યું છે? વોટસન અને ક્રિક. તો એમાં જેમ તમે જાણો છો આવી પ્રતિ સમાંતરે ગોઠવાયેલી બે શૃંખલાઓ જોવા મળે. એક 5' 3' હોય છે, તો સામેવાળી પ્રતિ સમાંતર રીતે 5' 3' શૃંખલામાં જોડાયેલી હોય અને સતત આવા કુંતલો બનતા જતા હોય અને જાણે લાગે કે કુંતલીય નિશાની જેવી એની રચના થઈ હોય. આ રીતે કુંતલો સતત બનતા જાય અને આખો DNA નો એક અણુ રચાતો જાય છે. તો આની જે ઇન્હેરન્ટ માહિતીઓ છે કઈ કઈ છે, વિશેષતાઓ આ મોડેલની, તો આ મોડેલમાં સમજાવાયું છે કે બે શૃંખલાઓ પ્રતિ સમાંતર હોય છે, કુંતલાકારે એકબીજાને 36 ડિગ્રીના એંગલ, કેટલા 36 ડિગ્રીના ખૂણે અથવા એંગલ પર રોટેટ થાય. મતલબ સમજો કે એની અંદરની રચના આપણે જો જોઈએ, એક કુંતલની વાત કરીએ, કારણ કે ઘણા બધા કુંતલો અંદર તમે જોવા મળશે. તો અહીંથી અહીં સુધીની રચના ને આપણે એક કુંતલ લઈએ, બરાબર? અહીંથી શરૂ થાય અને અહીં કમ્પ્લીટ થાય, તો અહીંથી અહીં સુધીનો એક કુંતલ. હવે આ કુંતલ જ કુંતલ આખા DNA ના અણુમાં જોવા મળે. તો એક કુંતલની જે લાક્ષણિકતાઓ છે એ જો આપણે સ્ટડી કરી લઈએ તો એના જેવું જ આખું DNA નું મોડેલ છે એમ કહી શકીએ, જેનાથી અંદરની આંતરિક રચનાઓ પણ સમજી શકીએ. તો DNA ના B મોડેલ પ્રમાણે એક કુંતલ લાક્ષણિક રીતે 34 એંગસ્ટ્રોમની લંબાઈ ધરાવે. તો આ ટોટલ જે હતો એરિયા અથવા એની લંબાઈ 34 એંગસ્ટ્રોમ હતી. એક કુંતલમાં જોવામાં આવ્યું કે સામસામે શૃંખલાઓ વચ્ચે જે બંધો બને છે એ કયા હોય છે? તો એ હાઇડ્રોજન બંધો હોય છે અને જેનાથી આ પારસ્પરિક એકબીજા સાથે જોડાણ બતાવે. પણ એ જોડાણ માટે સામસામેના ન્યુક્લિયોટાઇડના નાઇટ્રોજન બેઝ એકબીજાની સામે આવતા હોવા જોઈએ અને તેની વચ્ચે આ હાઇડ્રોજન બંધ બનતો હોય. તો આવા એક કુંતલમાં આપણે જોઈશું તો ટોટલ 10 નાઇટ્રોજન બેઝની જોડીઓ હાજર હશે. હવે કદાચ તમને એવું લાગે છે સાહેબ કે ડાયાગ્રામમાં 1 2 3 4 એક છે ને અહીંયા 3D માં છે, જે તમે કદાચ જોઈ નથી શકતા અહીં, સમજાય છે? કારણ કે આ જે અહીંયાથી રોટેટ થતું આવે ને, જ્યારે આ રીતે સામ સામે આવે તો અહીં બંધ જાય, પછી પાછું આમ થાય આમ થાય આમ થાય. તો આ બંધ જે 2D માં આપણે વિઝિબલ કરી શકીએ પણ 3D માં પોસિબલ નથી. તો અહીંયા સમજો 1 2 3 4 પાંચમો અહીંયા છે અને પાછળ, જ્યારે આ શૃંખલાઓ સામ સામે એક્ઝેક્ટલી આવી, પછી બાકીના 6 7 8 9 અને 10 પાછો 3D માં. તો આમ એક કુંતલમાં ટોટલ 10 નાઇટ્રોજન બેઝની જોડીઓ આપણે કહીએ છીએ. એને શોર્ટમાં BP કહેવામાં આવે. શું કહેવામાં આવે? બેઝ પેર. એટલે ઘણીવાર એને લાક્ષણિક રીતે દર્શાવવા માટે BP લખીને આપણે યાદ પણ રાખશું, જેથી એના માટેનું પણ નોલેજ આપો. કારણ કે જે જીનેટિક્સ આવશે નેક્સ્ટ યર એમાં આવા શોર્ટ ટર્મ જ આપણે યુઝ કરવાના છે, જેને કહેવાય બેઝ પેર, નાઇટ્રોજન બેઝ વચ્ચેની જોડીઓ. તો આવા કુલ 10 નાઇટ્રોજન બેઝની જોડીઓ છે. આથી કહી શકીએ કે બે ક્રમિક ન્યુક્લિયોટાઇડ અથવા બે ક્રમિક બેઝ પેર વચ્ચેનું અંતર જો શોધવું હોય તો શોધી શકાય. યસ, ટોટલ લંબાઈ છે 34 અને ટોટલ બેઝ પેર છે 10. તો આથી એક બીજો ડેટા સામે આવે છે આપણે 3.4 એંગસ્ટ્રોમ. તો એક અલગ MCQ પાછો તૈયાર કરો તમે કે બે ક્રમિક ન્યુક્લિયોટાઇડની જોડીઓ વચ્ચેનું અંતર 3.4 એંગસ્ટ્રોમ છે, બરાબર? બીજી એક વિશેષ વાત કે કુંતલમાં સામસામે જે શૃંખલાઓ છે, શૃંખલાઓમાં હાઇડ્રોજન બંધ દ્વારા જોડાણ થયેલું છે. તો જેટલા મેં બતાવેલા છે એ બધા હાઇડ્રોજન બંધ છે,
જે સામસામે આવતા નાઇટ્રોજન બેઝ વચ્ચે રચાય. અને એવા જે બંધો છે હંમેશા બહુ જ વિશેષ રીતે રચાતા હોય છે. હંમેશા એડેનિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ બરાબર થાઇમિન સાથે જોડે, જે પિરિમિડિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ છે. તો એની જે વિશેષતા છે આપણે આ રીતે રજૂ કરીએ કે પ્યુરિન જે નાઇટ્રોજન બેઝ છે હંમેશા પિરિમિડિન નાઇટ્રોજન બેઝ સાથે જ જોડાય અને એ બનાવશે હાઇડ્રોજન બંધ. અને આનું જ્યારે આપણે ઓબ્ઝર્વેશન કરવા ગયા તો ખબર પડી કે એડેનિન જે છે હંમેશા થાઇમિન સાથે જોડાય. થાઇમિન એક ટાઈપનો પિરિમિડિન નાઇટ્રોજન બેઝ છે. અને રીતે જે ગ્વાનિન છે હંમેશા સાઇટોસિન સાથે જોડાય. તેમાં ગ્વાનિન છે પ્યુરિન પ્રકારનો અને સાઇટોસિન છે પિરિમિડિન પ્રકારનો. અને યુરાસિલ મેં લખ્યો નથી કારણ ડીએનએ માં યુરાસિલ હોય નહીં. યાદ છે ને તમને? યસ. તો હવે આ જે બે સામસામે આવતા પ્યુરિન અને પિરિમિડિન વચ્ચે બંધ બનશે તે હાઇડ્રોજન બંધ, પણ સંખ્યા ફિક્સ હોય. એડેનિન અને થાઇમિન વચ્ચે ડબલ હાઇડ્રોજન બંધ હોય, જ્યારે ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચે ટ્રિપલ હાઇડ્રોજન બંધ હશે. તો યાદ રાખશું આ પણ વિગત. તો અહીં કદાચ મેં ખાલી નિશાની જેવો એક જોડાણ બતાવવા પ્રયાસ કર્યો છે, પણ એવું યાદ રાખજો કે જો સામસામે આવા ગ્વાનિન અને સાઇટોસિન અથવા સાઇટોસિન અને ગ્વાનિન આવતા હશે તો ત્યાં ત્રણ બંધોની રચના હશે. સમજો એવા ત્રણ બંધ છે તો ત્રણ બતાવી શકું. અહીં પણ એવા ગ્વાનિન ને સાઇટોસિન છે તો ત્રણ બતાવી શકું. પણ અલ્ટિમેટલી અહીં એવું સમજાવવા પ્રયાસ કરી રહ્યા છે કે આ જે મોડેલ છે એક્ઝેક્ટલી એક કુંતલાકાર નિશાનીની જેવું દેખાતું હોય છે, તેની જેમ જ રચાતું હોય છે. તો આ બીડીએનએ ની ખૂબ મોટી વિશેષતા આપણે જોઈ ગયા છે. સાથોસાથ જે સામસામેની શૃંખલાઓ છે તો બે શૃંખલાઓ વચ્ચેનું અંતર પણ માપી શકેલા વૈજ્ઞાનિક. શૃંખલાઓ વચ્ચે લગભગ 20 એંગસ્ટ્રોમનું અંતર કે ડિસ્ટન્સ હોય છે. તો અહીંયા જે ડિટેલ તમારે યાદ રાખવાની છે ફરીથી એકવાર ફટાફટ રિવાઇઝ કરી દઈએ કે આખું જે મોડેલ છે બેવડું કુંતલાકાર મોડેલ છે. બે ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડની શૃંખલાઓ એકબીજાને પ્રતિ સમાંતર ગોઠવાતી હોય છે. સામસામે જે બંધ બને છે તે હાઇડ્રોજન બંધ હોય છે. લાક્ષણિક રીતે એક કુંતલ જે રચાય એના આખા આ મોડેલમાં જે 34 એંગસ્ટ્રોમની લંબાઈ ધરાવે એટલા ટુકડામાં એટલા કુંતલમાં ટોટલ 10 નાઇટ્રોજન બેઝની જોડીઓ હાજર હોય. એ હિસાબે કહી શકીએ કે બે ક્રમિક ન્યુક્લિયોટાઇડ વચ્ચેનું અંતર જેમ અહીંયા હું દર્શાવી રહ્યો છું, અથવા બે ક્રમિક બેઝ પેર BP નાઇટ્રોજન બેઝની જોડીઓ વચ્ચેનું અંતર કેટલું જળવાશે? 3.4 એંગસ્ટ્રોમ. શૃંખલાઓમાં હાઇડ્રોજન બંધ બનાયા છે. હંમેશા સામસામે પ્યુરિન અને પિરિમિડિન ના નાઇટ્રોજન બેઝ વચ્ચે જ બંધ બને. ક્યારેય પણ પ્યુરિન વચ્ચે અને પિરિમિડિન વચ્ચે શક્ય નથી. બરાબર? તો એના એકોર્ડિંગ જોવા ગયા જ્યારે શોધ થઈ, આના માટે પણ એકચ્યુઅલી બીજા વૈજ્ઞાનિક જોડાયા હતા જેની વધુ માહિતી આપણે 12th માં જેનેટિક્સમાં લઈશું. પણ આ જે મોડેલ છે એની જ ફિલહાલ હમણાં હું ખાલી ડિસ્કશન કરું તો એ એટલે કે એડેનિન થાઇમિન સાથે બેવડા હાઇડ્રોજન બંધથી જોડાય અને ગ્વાનિન સાઇટોસિન સાથે તૃતીય અથવા તો આપણે કહી શકીએ 3 હાઇડ્રોજન બંધથી ટ્રિપલ હાઇડ્રોજન બંધથી જોડાય છે. બરાબર? અને આ સિવાય બે શૃંખલાઓ વચ્ચેનું અંતર આપણે જોઈએ જે 20 એંગસ્ટ્રોમ જેટલું હોય છે. તો આ હતું બીડીએનએ મોડેલ. આઈ હોપ તમને કમ્પ્લીટ સમજ પડી ગઈ છે. ન સમજ પડી હોય તો કોઈ પણ ક્વેરી તમને હોય તો અમને શેર કરવા તમને અપીલ છે. બીજું અહીંયા જે તમને જણાવી રહ્યું કે બીડીએનએ મોડેલ તો ઠીક, પણ અન્ય પણ જે મોડેલ છે જેની વાત કરી રહ્યો હતો, કારણ કે દ્વિતીયક સંરચના પણ ઉપલબ્ધ છે. તો હવે આજે તમે મોડેલ જોઈ રહ્યા છો, મેં એવી વાત કરી કે બે ક્રમિક ન્યુક્લિયોટાઇડ સતત આવા કુંતલ બનાવતા જતા હોય
અને કુંતલ જ્યારે પણ રોટેટ થાય હંમેશા આગળના કુંતલથી પછી વળાંક જેનો ઉદ્ભવે છે તે 36 ડિગ્રીનો હોય હંમેશા. યાદ રાખો બેટા, કેટલો? 36 ડિગ્રી. મતલબ સમજો એક ન્યુક્લિયોટાઇડની જે જોડી બની ગઈ છે, હવે બીજો બેઝ પેર જ્યારે બનવા જાય છે તો એ એનાથી 36 ડિગ્રીનો રોટેશન લે. તો આમ દરેક આ જે કુંતલનો આકાર તમે જોઈ શકો છો એ રિસ્પેક્ટિવલી નજીકના ન્યુક્લિયોટાઇડ વચ્ચે 36 ડિગ્રીનું રોટેશન અથવા તો એંગલ પર રોટેશન થાય છે અને એ રોટેશન થઈને આ મોડેલ પ્રસ્થાપિત થાય. હવે વિચારવાનું એ છે કે આ રોટેશન કઈ બાજુ થાય છે. ક્યારેક તે જમણી બાજુ હંમેશા કુંતલ રચે, ક્યારેક ડાબી બાજુ પણ કુંતલ રચે. તો એને જ લઈને આ દ્વિતીયક સંરચના આવતી હોય છે. તો જે BDNA મોડેલ શોધાઈ ગયું વોટસન અને ક્રિક દ્વારા, પછી આ માહિતી આપણી સામે આવી કે આ જે કુંતલો બનતા હોય છે એમાં બંને પ્રકારની રોટેશન પોસિબલ છે. ઘડિયાળના કાંટાની દિશામાં, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, જમણી દિશામાં અથવા ડાબી દિશામાં. તો એનાથી મોડર્ન જે જેનેટિક્સ છે અથવા મોડર્ન બાયોમોલેક્યુલ્સ ના ચેપ્ટર્સ અથવા એની થિયરી એમાં આને ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે. જો એ જમણી બાજુ કુંતલ બનાવતો હોય તો એને જમણી બાજુ અથવા જમણી દિશાકીય DNA કહેવાય છે. અને જો એ ડાબી બાજુ લેફ્ટ સાઈડ એન્ટી ક્લોકવાઇઝ રોટેશન કરતો હોય, કુંતલ બનાવતો હોય તો એને ડાબી બાજુ દિશાકીય DNA કહેવાય છે. તો આજની મોડર્ન જે બાયોકેમિસ્ટ્રીની થિયરી છે એમાં BDNA મોડેલ તો સ્વીકારેલું છે, એમાં કોઈ શંકા નથી. કારણ કે અહીં જે આપણે અલગ મોડેલ જોઈએ છે એમાં જો એક મોડેલ BDNA છે, બરાબર. તો ખાલી તમને થોડી માહિતી આપી રહ્યો છું કે જે રીતે એંગલ બને, રોટેશન થાય, એના આધારે બે પ્રકારના DNA જસ્ટિફાઈ કરાયા છે, જમણી બાજુ દિશાકીય અને ડાબી બાજુ દિશાકીય. એમાં જમણી બાજુમાં પ્રકારો જે આજકાલ પ્રખ્યાત છે A મોડેલ, B મોડેલ અને C મોડેલ. જ્યારે જમણી બાજુ છોડીને જો ડાબી બાજુ દિશાકીય DNA ને ડિસ્કસ કરીએ તો એમાં Z મોડેલ DNA નું ફર્સ્ટ પ્રખ્યાત છે. તો આ થોડી તમારી માટે એક્સ્ટ્રા માહિતી હતી, નોલેજ બસ તમારું ઇમ્પ્રૂવ કરવા માટે. બાકી BDNA મોડેલ ની માહિતી આપણે કમ્પ્લીટ કવર કરી અને આટલા એના સાયલેન્ટ લક્ષણ વિશેષતાઓ ખૂબ જ ધ્યાનથી વાંચીશું અને યાદ રાખીશું. તો એની સાથે આપણો આ ટોપિક DNA નું મોડેલ કમ્પ્લીટ થઈ જાય છે. આગળના ટોપિકમાં જઈશું નેક્સ્ટ ટાઈમ. તો સ્ટુડન્ટ્સ, હવે ચેપ્ટરમાં જઈશું આપણે આગળ. અત્યાર સુધી લગભગ બધા જ બૃહદ જૈવિક અણુ જે એસિડ અદ્રાવ્ય ભાગમાં છૂટા પડે તેના વિશેનું નોલેજ આપણે લઈ લીધું. ખાસ કરીને છેલ્લી કેટેગરી જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બેટા, એને ખાસ તૈયાર કરજો. ન્યુક્લિક એસિડ, જેમાં બહુ જ સરસ રીતે વોટસન અને ક્રિકનું BDNA મોડેલ આપણે સ્ટડી કરી ગયા અને જે પણ એની ખાસિયતો હતી એના વિશે વર્ણન કરી ગયા. તો એક્ઝામ માટે એ ટોપિકને ખાસ તૈયાર કરો. અને એ ન્યુક્લિક એસિડની સાથે લગભગ ઓલમોસ્ટ બધા જ જૈવિક અણુ આપણે કમ્પ્લીટ કરી રહ્યા છે. હવે જે છેલ્લો અને મુખ્ય જૂથ ડિસ્કસ કરવાનો રહે છે જૈવિક અણુ તરીકે, તે છે ઉત્સેચકો. જો કે ઉત્સેચકો છે તો પ્રોટીન ના બનેલા, પણ પોતાની જે અમુક લાક્ષણિકતાઓ છે, ખાસિયત છે, એનું જે કાર્ય છે, યાદ હોય તમને પ્રોટીન જ્યારે ડિસ્કસ કર્યું આપણે, પ્રોટીનના ઘણા બધા વેરિયેબલ ફંક્શન હતા. કીધું કે તે પોષક દ્રવ્ય તરીકે વર્ક કરે, અંતઃસ્ત્રાવના બંધારણમાં આવે, કોષરસ પટલ પર ટનલ પ્રોટીન તરીકે વર્તે, કેટલાક કોષરસ પટલ પર રિસેપ્ટર ગ્રાહી અણુ તરીકે કામ કરે, અને કેટલાક લખ્યું હતું ત્યાં કે ઉત્સેચક તરીકે વર્તે. અને જ્યારે ઉત્સેચક તરીકે વર્તે ત્યારે તે જે તે જૈવ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે.
તો એ વેગ વધારવામાં કેવી રીતે ઇન્વોલ્વ થાય છે તેના પર આપણે ટોપિકને લઈ જવાનું છે. પણ એ પહેલાં થોડા નાના ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જે એક સ્ટોરી જેવા છે, પણ છતાં જીભરસની જે અવસ્થા છે આપણા કોષમાં, જીભરસની જે સ્થિતિ છે એને દર્શાવવા માટે જરૂરી છે. તો જોઈ લઈએ એવા નાના ટોપિક. પ્રથમ છે એમાં શરીરના ઘટકોની ગતિક અવસ્થા. તો શું સમજાવવા માંગે છે? શરીર ઘટક એટલે કે આપણા જીવરસના ઘટકો. જીવરસના ઘટકો કોઈ ચોક્કસપણે જૈવ રાસાયણિક અણુ છે, જેમ જોઈ ગયા કોઈ કાર્બનિક કે કોઈ અકાર્બનિક. પણ એ તમામ ઘટકોનું સતત વપરાશ અને સતત નવું સર્જન એ સતત ચાલતી રહેતી ક્રિયા છે. અને અલ્ટિમેટલી આ ગતિક અવસ્થા એટલે બીજું કંઈ નહીં, જે આપણે બાયોલોજીનો અભ્યાસ શરૂ કર્યો એના પ્રથમ ચેપ્ટરથી જે સ્ટડી કરતા આવ્યા છીએ તે ચયાપચય. તો ચયાપચયની સંકલ્પનાનું જ બીજું નામ શરીરના ઘટકોની ગતિક અવસ્થા, મોબાઈલ અવસ્થા. કે આ ઘટકો જે બને છે તે એમને રહેતા નથી, સતત જૈવ રાસાયણિક ક્રિયાઓમાં વપરાતા હોય છે. શું કહેવા માંગે છે આ? તો વાત કરી રહ્યો છું કે જે ચોક્કસ કાર્બનિક રસાયણો છે આપણા જીવરસમાં, આપણા કોષ રસમાં, તે ચોક્કસ અથવા નિશ્ચિત પ્રમાણમાં હોય છે, નિશ્ચિત સાંદ્રતામાં હોય છે. પછી જે પણ જૈવિક અણુની આપણે વાત કરતા હોય, કાર્બોદિત હોય, પ્રોટીન હોય કે લિપિડ હોય, અને તેની તે સાંદ્રતા મોલ પ્રતિ લિટર જેવા એકમમાં આપણે દર્શાવી શકીએ. અને આ જે ઘટકો છે, જૈવ રસાયણો છે, તે બનવા માટેની મૂળભૂત ક્રિયા જે કોષ રસની સૌથી અગત્યની ક્રિયા કહી શકાય એવું ચયાપચય. અને હું તો કહું આ ચયાપચય એટલે કોષની જાન. શું છે? જાન. એ કોષના જે જીવવાનો આધાર છે તે આ ચયાપચય તરીકે થતી 24/7 24 કલાક ચાલતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ છે. તો કેવી રીતે આ ચયાપચયને સમજી શકાય આવો જોઈએ. કદાચ તમને ધ્યાન છે પણ છતાં થોડું ઊંડાણમાં જઈને આપણે એને સ્ટડી કરવા પ્રયાસ કરીશું. એ ચયાપચયને કહેવાય છે બીજા શબ્દોમાં મેટાબોલિઝમ. અને એટલી બધી બધા જટિલ હોય છે કે આપણી ઇમેજિનેશનની બહાર છે. તમે બિલીવ નહીં કરી શકો એટલી બધી જટિલ છે. કોષના કોઈ ખૂણે ચય ચાલુ છે, કોષના બીજા ખૂણે અપચય ચાલુ છે. એક ખૂણામાં કાર્બોદિતનું, બીજા ખૂણામાં લિપિડનું, ત્રીજા ખૂણામાં ઉત્સેચકનું સર્જન, આ બાજુ ન્યુક્લિક એસિડનું સર્જન. એટલું બધું જટિલ હોય છે, પણ છતાં ક્યારેય કોઈ પ્રકારનું ડિસ્ટર્બન્સ આવતું નથી. એકદમ જ નિશ્ચિત મેનરમાં, નિશ્ચિત પેટર્નમાં આ ક્રિયાઓ થયા કરતી હોય છે. અને એટલે જ મેં એવો વિશેષ પ્રક્રિયાઓનું સ્થાન આપેલું છે ચયાપચય, જે મૂળભૂત રીતે બે પ્રકારની પ્રક્રિયાઓને સામેલ કરે છે. એક આવે છે ચય, બીજી આવે છે અપચય. શું છે ચય અને અપચય, જેને આગળના ટોપિકમાં થોડું વધારે ઊંડાણમાં શેર કરીશ તમારી સાથે. પણ સિમ્પલ આ ચયને આપણે એનાબોલિઝમ કહીશું અને અપચયને કેટાબોલિઝમ કહીશું. ચય કહું તો એનાથી કંઈક વસ્તુનું સર્જન થાય, કોઈ ચોક્કસ ઘટકનું સર્જન થાય. મતલબ કહેવાય છે કે તે સર્જનાત્મક અથવા તો સંશ્લેષણાત્મક પ્રકારની પ્રક્રિયાઓ છે. કોણ? ચય, જે એનું કંઈ સર્જન થાય. અને અપચય જે સર્જન થયેલું છે એને તોડવાની પ્રક્રિયા છે. એટલે કે કહેવાય તે વિઘટનાત્મક પ્રક્રિયા છે. તેનાથી કોઈ ચોક્કસ કાર્બનિક અણુ તૂટે છે અને તૂટવાને કારણે તેમાંથી બને છે ઉર્જા. તો આમ ચયાપચય કેવી રીતે ઉર્જાના વપરાશનો મેનેજમેન્ટ કરે છે એ પણ અહીં સમજવા પ્રયાસ કરીશું. તો ચય અને અપચય બે પ્રક્રિયાઓ ભેગી થાય છે રચાય ચયાપચય. આ જે ચયાપચયના પદ હોય છે આપણા બોડીમાં, તે બહુ વિશેષ રીતે કેટલાક રેખીય હોય છે, કેટલાક ચક્રીય હોય છે. ચક્રીય મતલબ કે વર્તુળાકાર. સિમ્પલ ઉદાહરણ લઈએ, જેમ તમે પ્લાન્ટ ફિઝિયોલોજીમાં ગ્લાયકોલિસિસ ભણેલું, મતલબ કે ગ્લુકોઝનું વિઘટન થવાની ક્રિયા, ગ્લુકોઝ તૂટવાની ક્રિયા. અને એ ગ્લુકોઝ તૂટે એ તમને યાદ હશે ટોટલ 10
જૈવ રાસાયણિક પથની પ્રક્રિયા હતી પથ હતો, જે લિનિયર હતા, રેખીય હતા. જ્યારે એની જ પછી થતું ક્રેબ્સ ચક્ર જો ધ્યાનમાં લઈએ, ટીસીએ ચક્ર, તો ટીસીએ ચક્ર ચક્રીય પ્રક્રિયા હતી. એક ક્વેશ્ચન પૂછું બેટા તમને, એ કયા ઘટકથી ચાલુ થાય છે ક્રેબ્સ ચક્ર? તમે જણાવ્યું કે પાયરુવિક એસિડ ગ્લાયકોલિસિસના અંતે જે બનેલો છે તે ઘણા સૂત્રમાં પ્રવેશી એસિટલ કોએન્ઝાઇમ એમાં કન્વર્ટ થાય અને જ્યારે તે પ્રવેશ કરવા જાય છે ક્રેબ્સ ચક્રને, સૌથી પહેલો કયો ઘટક છે બોલો બેટા, જેને વેલકમ કરવા આવે, જેને સ્વીકારે, તે હોય છે OAA, ઓક્ઝેલો એસિટિક એસિડ. અને એની સાથે જોડાઈને એસિટાઇલ કોએન્ઝાઇમ A તે જૈવ રાસાયણિક પથ એટલે કે ક્રેબ્સ ચક્રનો ભાગ બને છે. તો હંમેશા આ જે ચયાપચયની ક્રિયાઓના પથ હોય છે તે કેટલા રેખીય હોય, કેટલા ચક્રીય હોય છે. અને આ પ્રકારની ક્રિયા ખૂબ જ ઝડપી દરથી થઈ રહી છે. જે રીતે આપણે નોર્મલ કેમિસ્ટ્રી લેબમાં રાસાયણિક ક્રિયા કરાવી રહ્યા હોય એનો એક ચોક્કસ સમય હોય, પ્રક્રિયા વેગ હોય, એ સ્પીડે કોષમાં ચાલે નહીં. જો એ સ્પીડે કરવા જઈએ તો જરૂરી ઘટકો બને નહીં, અને એ નહીં બને તો શક્ય જ નથી કે જીવરસ પોતાની દેહધાર્મિક ક્રિયાઓ બરાબર કરી શકે. અને એ ન કરી શકે એટલે આપણે પણ કરી ન શકીએ. તો એક સજીવ કોષની અંદર આ બધી જે જૈવ રાસાયણિક ક્રિયાઓ ખૂબ જ ઊંચા પ્રક્રિયા દરથી થતી હોય, ખૂબ જ ઊંચા પ્રક્રિયા વેગથી થતી હોય. અને એ કરાવવા માટે મુખ્ય જે કાર્બનિક ઘટકો છે તે ઉત્સેચકો છે. શું છે? ઉત્સેચકો. અને એ જ સૌથી મહત્વનો ટોપિક આપણો બાકી છે, જે આ ચેપ્ટરમાં આપણે લાસ્ટમાં ડિસ્કસ કરવાના છીએ. ઉત્સેચકો પ્રેરિત હોય છે. આ તમામ પ્રક્રિયાઓ જૈવ રાસાયણિક તે ઉત્પ્રેરિત હોય છે. મતલબ કે કોઈ ચોક્કસ એવા જૈવિક ઉદ્દીપકના નિયંત્રણ હેઠળ થતી હોય છે. અને એ જ જૈવિક ઉદ્દીપકો બાયોલોજિકલ કેટાલિસ્ટ એટલે આપણે એને કહીશું ઉત્સેચકો, એન્ઝાઇમ્સ. રાઈટ. તો આ બધા કોન્સેપ્ટના આધારે આપણે ચયાપચયની સંકલ્પનાનો અભ્યાસ કર્યો, હજુ થોડું ડિસ્કસ કરીશું. અને આ ચયાપચય એ શરીરના અથવા જીવરસના ઘટકોની ગતિક અવસ્થા, તેની સ્ટેબિલિટી કોઈ દિવસ જળવાશે નહીં. તે સતત મોબાઈલ બને વપરાય તૂટે, બને વપરાય તૂટે, એવું સતત ચાલતું રહેવું જોઈએ. કોઈ દિવસ સ્થિર અવસ્થા આવવી જોઈએ નહીં. તો હમણાં આગળ આપણે બીજો ટોપિક લેવાના છે જે કોઈના કોઈ રીતે આની સાથે સંકળાયેલો છે. તો ત્યાં હું સ્થિર અવસ્થા વિશે ડિસ્કશન કરીશ. જે છે બીજો એક નાનો ટોપિક કે આ ચયાપચય એ જીવનનો આધાર છે. શું છે? જીવરસનો આધાર. બોલો તો જીવનનો આધાર. એમાં બે પ્રકારની પ્રક્રિયાઓ છે, ચય અને અપચય. જેમ તમને જણાવ્યું કે સંશ્લેષણાત્મક હોય અથવા સર્જનાત્મક, જેનાથી કંઈક બને. અને જ્યારે આ બનતું હોય ત્યારે એને ઉર્જા વાપરવી પડે, ઉર્જા આપવી પડે. તે ઉર્જા ગ્રહણ કરે છે. અને ગ્રહણ કર્યા બાદ તે ચોક્કસ કોઈ કાર્બનિક અણુનું સર્જન શક્ય બનાવે. અને એ જે શક્ય બને એટલે એને કહેવાશે તે ઘટકની ચયક્રિયા. અપચય એ વિઘટનાત્મક પ્રક્રિયાઓ છે, એટલે કે વિખંડન કરે, કોઈ ચોક્કસ કાર્બનિક અણુને તોડે અને એ તૂટવાથી એટીપી બને. શું બને બેટા? એટીપી, ઉર્જા. ઉર્જા બને તો પણ ચાલે. અને જે એટીપીના સ્વરૂપમાં સંચિત થતી હોય, જે કોષની આપણી કરન્સી છે, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. અને હંમેશા એ પ્રક્રિયાઓ થાય ત્યારે ઉર્જા બને, એટીપીનું સર્જન થાય. આથી તેમને આપણે કહીશું ઉર્જા ત્યાગી. વેરી કોમન એન્ડ ટિપિકલ એક્ઝામ્પલ ગ્લાયકોલિસિસનો આપણે લઈ શકીએ, જેનાથી જાણકાર છીએ કે ગ્લાયકોલિસિસ થતું અને ત્યારબાદ ક્રેબ્સ ચક્રને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થવાથી ચોક્કસ માત્રામાં એક ગ્લુકોઝ આપણને 38 કે 36 એટીપીનું સર્જન કરીને આપે. તો આમ કહી શકીએ કે જેમ ગ્લુકોઝનું થાય છે તેમ અન્ય કાર્બનિક ઘટકો પણ
જેમ તમે જાણો છો એ સ્વાસ્થ્ય પદાર્થ તરીકે વપરાઈ શકે. લિપિડ છે, પ્રોટીન છે, કાર્બનિક એસિડ છે વગેરે. બરાબર. અને આ સજીવો જે આ શક્તિનો વપરાશ કરે છે જે જગ્યાએ સમજી લઈએ કે આપણે અપચયની ઘટના થઈ. અપચય થવાથી ઉર્જા ઉત્પન્ન થાય છે. સિમ્પલ ગ્લુકોઝની વાત કરીએ ટોટલ 686 કિલો કેલરી ઉર્જા બને, ઉર્જા ઉત્પન્ન થાય. હવે આ ઉર્જા કોષમાં ક્યાં વાપરવામાં આવે છે? તો કોષમાં થતી તમામ દેહધાર્મિક ક્રિયાઓ જેમાં આવી ગયું અન્ય કોઈ ઘટકોના સર્જન એટલે કે અલ્ટિમેટલી જૈવ ક્રિયાઓ, નવી જૈવિક અંગિકાઓનું બંધારણ કરવું, કોષ વિભાજન કરવું, તે માટે જે ઉર્જા જરૂરી એવા સ્ટેપ છે અથવા ઉર્જાનો વપરાશ માંગે એવા સ્ટેપ છે તે દરેક જગ્યાએ 100% આ ઉર્જા અથવા શક્તિ વપરાય. તો જે જગ્યાએ અથવા જે ઘટનાઓમાં સજીવો દ્વારા શક્તિનો વપરાશ કરવામાં આવે છે તેને જૈવ શક્તિ વિજ્ઞાન એની એક પેટા શાખા બનાવવામાં આવે છે જેને કહેવામાં આવે છે જૈવ શક્તિ વિજ્ઞાન. તો યાદ રાખીએ કે આ શક્તિના વપરાશ આ એક તમને ડેફિનેશનમાં પૂછી શકે, MCQ માટે યાદ રાખો. શું છે બેટા? જૈવ શક્તિ વિજ્ઞાન. જોઈએ હજી એક નાનો ટોપિક જીવન અવસ્થા. તો આપણા જે શરીરના તંત્ર છે, જૈવિક તંત્રો છે, કોષની અંદરનું જીવરસીય તંત્ર છે, તે હંમેશા પોતાની એક સ્થિર અવસ્થા જાળવી રાખે છે. અને આ જ સ્થિર અવસ્થાને સમજી લો એટલે આ ટોપિક આપણો ક્લિયર થઈ જાય કે હંમેશા કોઈ પણ જીવંત અવસ્થા, કોઈ પણ જૈવિક તંત્ર જે સ્થાયી રહેવા જો માંગતું હોય, સ્થિર અવસ્થામાં રહેવા માંગતું હોય અને રહેવું જ પડે. જો એ સ્થિર અવસ્થામાં રહેશે તો જ જીવરસ પોતાનું ફંક્શન અથવા પોતાની દેહધાર્મિક ક્રિયાઓ સંપૂર્ણ રીતે પૂરી કરી શકે અને એ પૂરી કરી શકે તો એક જીવન જીવી શકે અથવા એક સજીવ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે. તો આ માટે જૈવિક તંત્રો સ્થિર અવસ્થામાં હોવા જોઈએ. સ્થિર અવસ્થામાં હોવું એટલે શું? તો જેટલા પણ જૈવ અણુઓ છે, કાર્બનિક અણુઓ છે, તે ચોક્કસ નિશ્ચિત માત્રામાં કોષની અંદર હોવા જોઈએ. જેટલી તેની જરૂર હોય તેટલી માત્રા તેની હોવી જોઈએ. પણ આ સ્થિર અવસ્થા હંમેશા કહેવાય છે કે જો બરાબર રીતે વર્ક કરવા માંગે તો તે અસંતુલિત હોવી જોઈએ, તે અનબેલેન્સ હોવી જોઈએ. કારણ કે કોઈ પણ દિવસ જો બેલેન્સ થઈ ગઈ વસ્તુ તો આગળ કોઈ ઘટના થવાની નથી. પણ જેમ એમ વધઘટ ચાલુ રહે તો એ હિસાબે અસંતુલન સ્થપાય અને આ ક્રિયાઓ કોઈના કોઈ રીતે ફંક્શનલ રહે, કાર્યક્ષમ રહે. અને કાર્યક્ષમ રહે એ જીવન માટે જરૂરી છે. જીવનની સ્થિર અવસ્થા જાળવી રાખવા માટે જરૂરી છે. આથી કહેવાય છે કે આ જૈવિક તંત્ર જે સ્થિર અવસ્થામાં રહેવા માંગતા હોય તો એ હંમેશા અસંતુલિત હોવા જોઈએ. અને જો એ અસંતુલિત હોય, અનબેલેન્સ હોય તો જ એ ફંક્શનલ હોય, તો જ એ કાર્યરત રહી શકે. તો આ ત્રણ નાના ટોપિક નીકળ્યા જેના દ્વારા કોન્સેપ્ટ ખાલી સમજવા પ્રયાસ કરો. આઈ ડોન્ટ થિંક સો કે એમાંથી કોઈ 2 માર્ક્સ 3 માર્ક્સ કે 4 માર્ક્સનો ક્વેશ્ચન પૂછી શકે. પણ આપણા નોલેજ માટે અને થોડા MCQ માટે એ તૈયાર કરીશું. બરાબર. જોઈએ છે આગળ. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. લાસ્ટ આ ચેપ્ટરનો છે ઉત્સેચક, જેમાં 3 થી 4 થિયરીઝ આપણે કવર કરવાની છે. અહીંયા જેમ જોઈએ કે જેટલી પણ ચયાપચય ક્રિયાઓ છે, જૈવ રાસાયણિક ક્રિયાઓ છે, તે હંમેશા ઉત્પ્રેરિત હોય. ખૂબ જ ઓછા સમયમાં તેનો પ્રક્રિયા વેગ જાળવવો જોઈએ. ફટાફટ પ્રક્રિયાઓ સંપૂર્ણ થવી પડે અને એ માટે આવા ઉદ્દીપકોની જરૂર પડે જે છે ઉત્સેચકો, જેને આપણે કહી શકીએ તેઓ છે જૈવિક ઉદ્દીપકો. આ ઉદ્દીપકો એટલે લગભગ સમજો પ્રોટીન. તો લગભગ બધા જ ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે. પણ પાછો એક ક્વેશ્ચન યાદ નીકળ્યા, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કોમેન્ટ કરવા જઈ રહ્યો છું. લગભગ પૂછાય છે આ ટોપિકમાંથી. એવું પૂછાય
કે તમામ ઉત્સેચકો એ પ્રોટીનના બનેલા છે, પણ પ્રોટીન ઉત્સેચકોના બનેલા નથી. અથવા પૂછે ઉત્સેચકો પ્રોટીન છે પણ પ્રોટીન ઉત્સેચકો નથી. એકદમ સાચી વાત છે, કારણ કે પ્રોટીનના બીજા પણ ઘણા બધા કાર્યો છે. હમણાં જ લેક્ચરની શરૂઆતમાં એનું જરા રિવિઝન તમને કરાવેલું. તો એ હિસાબે બધા જ કંઈ પ્રોટીન જૈવ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવામાં કામ કરે એવું નથી. એવા અમુક જ છે, અને જે એવા પ્રોટીન છે જે કોઈ પણ જૈવ રાસાયણિક ક્રિયામાં ઉદ્દીપક તરીકે કામ કરે, પ્રક્રિયાનો વેગ વધારે, તો એને કહેવાશે ઉત્સેચક. બરાબર. આ સિવાય વિશેષ કેટેગરી રિબોઝાઇમ. બોઝાઇમ વિશે યાદ રાખો, વેરી ઇમ્પોર્ટન્ટ. રિબોઝાઇમ એક ઉત્સેચકીય ન્યુક્લિક એસિડ છે. મતલબ હમણાં જેવી વાત કરી કે લગભગ બધા ઉત્સેચક પ્રોટીનના બને, પણ એક એવો ખાસ આપણી પાસે ઘટક મળી આવ્યો, ઉત્સેચક મળી આવ્યો, રિબોઝાઇમ નામનો ઉત્સેચક, જે છે ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ તરીકે પણ એક્ઝેક્ટલી કોણ? તો આરએનએ, રિબોન્યુક્લિક એસિડ. તો રિબોન્યુક્લિક એસિડ ના બનેલા ઉત્સેચકને વિશેષ નામ આપીને યાદ રાખીએ, એને કહેવાય છે રિબોઝાઇમ. તો બેટા યાદ રાખજો, બહુ જ આઈએમપી ક્વેશ્ચન થઈ શકે આપણા માટે. મોટા ભાગના જે પ્રોટીન છે તે તૃતીયક બંધારણ દર્શાવે. શું દર્શાવે? તૃતીયક બંધારણ. યાદ કરો જરા તૃતીયક બંધારણ. જે પ્રોટીનના બંધારણની થિયરી આપણે સ્ટડી કરી હતી, એ પ્રથમ એવું બંધારણ હતું જે 3D હતું. એકદમ જ ગોળ દડા જેવી રચનામાં અવ્યવસ્થિતપણે વમોળ બનાવીને ગોઠવાતું હતું. બરાબર છે ને? અને એને જ કહેતા તમે તૃતીયક બંધારણ. અને આ જો બંધારણ હોય તો સ્વાભાવિક છે એનો જે પોતાનો આકાર હતો દડા જેવો, તેમાં ઘણા બધા ખાંચા અને ઘણી બધી ગુહાઓ જોવા મળે. તો આ જો બંધારણમાં મોટા ભાગના તૃતીય પ્રકારનું જો ધરાવતા હોય તો એની આંતરિક રચનામાં ખાંચા અને ગુહા જોવા મળે. આ જે ખાંચાઓ અને જે ગુહા આવે છે તેની અંદર એના સક્રિય સ્થાન ક્રિએટ થાય. અને આ સક્રિય સ્થાન પર જ્યારે આવીને કોઈ પ્રક્રિયાથી જોડાશે તો સ્વાભાવિક છે પ્રક્રિયાનો વેગ વધે ને વધે. તો કહી શકું કે આ જે ઉત્સેચકીય સક્રિય સ્થાનો છે તે જે ચોક્કસ જૈવ રાસાયણિક પ્રક્રિયાનો વેગ દર વધારવા માટે જવાબદાર હોય છે. બરાબર. તો ઉત્સેચકીય સક્રિય સ્થાન શા માટે છે એના વિશે વર્ણન આગળની થિયરીમાં જોઈશું. એ જ સક્રિય સ્થાન પર આવીને જોડાશે પ્રક્રિયાથી, જેને કહેવાય છે સબસ્ટ્રેટ. અને એ સબસ્ટ્રેટ આવે ત્યારે જે જઈને નિપજ તૈયાર થાય, અને એ નિપજ તૈયાર થાય એના માટે આ પ્રક્રિયાથીનું જોડાવું સક્રિય સ્થાન દ્વારા જરૂરી ઘટના છે. તો ઉત્સેચકીય સક્રિય સ્થાનો મદદરૂપ કરશે. અહીંયા થોડી કમ્પેરિઝન હવે કરવી છે. જેમ તમે કેમેસ્ટ્રી લેબમાં કોઈ કેટાલિસ્ટ કે ઉદ્દીપક યુઝ કરતો, જેને ઇન જનરલ આપણે કહી દઈએ ઉત્પ્રેરકો. ઉદ્દીપકો બોલીએ અથવા ઉત્પ્રેરકો. તો બે પ્રકારના ઉત્પ્રેરકોની કમ્પેરિઝન કરવી છે, જૈવિક અને અજૈવિક, કાર્બનિક અને અકાર્બનિક. તો જે પૈકીના અકાર્બનિકની જો કમ્પેરિઝન કરીએ આપણે જૈવિક માધ્યમમાં જોવા મળતા કાર્બનિક સાથે, તો એ તમામ અકાર્બનિક ઉદ્દીપકો ઊંચા તાપમાને પણ સ્થાયી હોય છે. મતલબ કે તેઓ થર્મોસેન્સિટિવ નથી. ઊંચા તાપમાને પણ પોતાની ક્રિયાવિધિ જાળવી રાખે છે, પ્રક્રિયા વેગ વધારવામાં ફાળો આપે છે. પરંતુ જો ઉત્સેચકોની વાત કરવામાં આવે જે જૈવિક માધ્યમમાં કામ કરે છે, અને તે લગભગ બધા કેવા છે? કાર્બનિક પ્રકારના છે, અને અલ્ટિમેટલી પાછા પ્રોટીનના બનેલા. અને જ્યારે પ્રોટીનની લાક્ષણિકતા સ્ટડી કરી ગયા, આપણે એવું ડિસ્કશન કર્યું કે ખૂબ જ ઊંચા તાપમાને પ્રોટીનનું થઈ જાય છે વિનૈસર્ગીકરણ, મતલબ કે ડિનેચરેશન. શું છે વિનૈસર્ગીકરણ? તો એમાં જે જટિલ પ્રોટીન છે એ તૂટી જાય, તેની વચ્ચેના જે પેપ્ટાઇડ બોન્ડ છે તૂટી જાય અને તે સરળ એમિનો એસિડમાં ફેરવાઈ જાય. એ ઘટના એટલે કહેવાય વિનૈસર્ગીકરણ. તો ઊંચા તાપમાને જ્યારે ઉત્સેચકીય માધ્યમ
કાર્ય કરતું હોય તો તેમાંના ઉત્સેચક બધા નાશ પામે છે, વિનૈસર્ગીકરણ પામી જાય છે. તો આ યાદ રાખો. તો આ જ મુખ્ય ડિફરન્સ છે કાર્બનિક ઉત્પ્રેરકો અને અકાર્બનિક ઉત્પ્રેરકો. એ અકાર્બનિક જે હોય છે તે તાપમાન સંવેદી નથી. ઉત્સેચકો જે કાર્બનિક પ્રકારના છે તે તાપમાન સંવેદી છે. જો કે કહેવાય છે કે થર્મોફિલિક સજીવોની જો વાત કરીએ, ઘણા એવા સજીવો છે, મોટાભાગના બેક્ટેરિયાની જો તમે વાત કરો, જે સલ્ફરના ગરમ ઝરણામાં વસતા હોય, જે ઊંચા તાપમાને પણ પોતાને ટકાવી રાખતા હોય, પોતે એમને એવું કંઈ ખાસ અનુકૂલન સાધેલું હોય અને તેઓ ત્યાં જીવંત છે, અને એ માટે તેઓના આખા જીવન તંત્ર, જીવ રસમાં આખી જે સિસ્ટમ છે તે ઊંચા તાપમાને પણ કાર્યરત રહેવા માટે એડેપ્ટ થયેલી છે, અનુકૂલિત થયેલી છે. તો એમના પણ જે ઉત્સેચકો હશે બધા, તેઓ પણ ઊંચા તાપમાને કામ કરી શકે તેવા હશે. તો એ થર્મોફિલિક જે સજીવો છે તેની અંદર તમે જોશો તો ખાસ એવા ઉત્સેચકો મળ્યા જે થર્મોસ્ટેબલ હશે, મતલબ તાપમાનથી સંવેદી હશે નહીં. ઊંચું તાપમાન લઈ જતાં પણ તેઓ પોતાનું કાર્ય જાળવી રાખે, પ્રક્રિયાનો વેગ વધારવામાં ફાળો આપે. પણ એ ડિપેન્ડ કરે છે કે ખાસ એવા થર્મોફિલિક સજીવો હોય તો જ. પણ બાકીના લગભગ બધા જ સજીવોની અંદર જો ડિસ્કશનમાં લઈએ તો લગભગ ઊંચા તાપમાને કોઈ પણ ઉત્સેચક હોય તે નાશ પામે, વિનૈસર્ગીકરણ પામી જાય. અને એટલું જ ઇન્ટરેસ્ટિંગ નીચા તાપમાનો પણ છે, કારણ કે દરેક ઉત્સેચક એક ચોક્કસ ઇષ્ટતમ તાપમાનની મર્યાદામાં જ ફંક્શન કરે, કાર્યરત હોય. એકદમ જ નીચું તાપમાન લઈ જાઓ, 0 ડિગ્રી યા એનાથી જો નીચું, તો આ ઉત્સેચકો ઇનએક્ટિવ થઈ જાય છે, નિષ્ક્રિય થઈ જાય. નિષ્ક્રિય થઈ જાય એટલું જ બોલું છું બેટા, ધ્યાન આપજો. એ ડિસ્ટ્રોય નથી થતા, તે નાશ પામતા નથી, ખાલી શું કહું છું, ઇનએક્ટિવ થઈ જાય. પરંતુ ઇન ફ્યુચર જ્યારે પાછા ઊંચા તાપમાને લઈ જવાય તો તેઓ સક્રિય થાય છે અને પાછા પોતાનું કાર્ય પરફોર્મ કરે છે. તો ઉત્સેચકની બે વિશેષ વાતો નોંધમાં લઈશું. તો પ્રોટીનના બનેલા છે, રિબોઝોમ, ઓઝાઇમ, એમસીક્યુ તમારા માટે. અગેન એકવાર બેટા બોલો શું હતું? યસ, તો ન્યુક્લિક એસિડના બનેલા ઉત્સેચકો જે હોય ને રિબોઝાઇમ કહેવાય છે, જે આરએનએના બનેલા હોય. મોટાભાગના ઉત્સેચકો તૃતીય પ્રકારનું પ્રોટીન બંધારણ ધરાવે અને એને જ કારણે તેની અંદર ખાંચાઓ હોય જે સક્રિય સ્થાન તૈયાર કરે. અકાર્બનિક ઉત્સેચકો તાપમાન સંવેદી હોતા નથી, જ્યારે જૈવિક ઉત્સેચકો તાપમાન સંવેદી હોય. અને જેટલા પણ થર્મોફિલિક સજીવો છે તેઓ ઊંચા તાપમાને પણ સ્થાયી રહેતા હોય છે. તો આગળ જોઈશું ઉત્સેચકો વિશેના અન્ય ટોપિક, એના કાર્ય કરવાની ક્રિયાવિધિ, એનું વર્ગીકરણ અને એના